હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા યાર તો બધા એમ કહે છે કે આ સંતુભાઈ કાર ધોરાબાલ છે ને તે મેદી નખાવ કારાબાલ કરાવો કેવું થાય કોણ કે અંદર બધા એવું કેવું થાય મને નખાઈ દો કે યાર નહીં ના ખાવાની નહીં નખાય એના યાર તમારા ધોળા થી પણ કલપ કરો તો મને ખબર પડી જઈ છે. મારે તો ચોથી કલમ થાય હા હાલના ધોરા ચોથી આવે ના ના દુનિયામાં ઘણી પબ્લિક ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એવું કેવું થાય તો કોમેન્ટમાં કે સંતુભાઈ કે ધોરાબાલ હા કારા કરે ધોળી દાઢી આવે પણ જો કાળી મેચ કરી દીધી. ના 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 એ ઉંમર આટલી ઉંમરમાં આવે તમારે તો એડી છે 45 ઉપર એટલે આવે યાર ના 45 જોડી જેટલા સંતુ યાર તે તો મોતી એ તો આ હું થઉં છું તું તો તીનો થઈ ગયો એનો જ હું ના હવે કદી મને લાગે તીનો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. હું કીધું બધાને જમની તૈયાર કરજે કોઈ. હા એટલે મોરી આતું તૈયાર નહીં ને પહેલા જમની પેલા નહીં તૈયારી આજ તો આજે મંડપ આવવાનો છે અને સીધું ને એ બધું આવી જાય આજે હવ અને કાલથી બધું આ બધું મંડપ બંધ થઈ જાય હવ અને વાહન તપેલો ને એવું લઈ જઈએ. તાર શાકભાજી આવી છે શું બનાવે છે પાપડીઓ ને વટાણા ફુલેવન ડેટો પાપડી ફૂલો વટાણો ડેટો હવ અને આરીએ હો હારીએ તો શીઘ્ર કેમ થાય છે હવે હે ચાને કીધું છે ગુરુવાન દારા ભગવાન દાદા કીધું છે કરાની ને ક્યાં એ રિયાન આરે પણ કમ્પ્લીટ રમી જાવ એકલો એકલો પેલો હા, લે, કરતા હા. આ તો હાથે ના ત્યારે કે બાપા લેબા પત્તા ને એવું બહુ જોવે તારે અત્યારે તમને બોલાવતો તે હુજે ને તારે એટલે રોટલા કરું છું રોટલા ચાલુ કરી નાખ્યા શાક બનાવી દીધું શાક બની શાક બની ગયું હા અમે રોટલા કરજે ને હવ હવે તો શાક બની ગયું રોટલા કરી નાખો તમે અને કરિયાનું આવી ગયું સારું કહેવાય અત્યારે લઈ આવ્યા અમે રાતે મોહાનતા પાડવાનું છે અને બે શાક છે લીલવંત અને કઠોળ છે કે એટલે ચણા હતા એ બાફ્યા બરાબર બાપ્યા નહીં પલાળ્યા હા એ પલાળે પેલા શું ગાઈસ કરિયાનું આવી ગયું તમારું બધું લઈ લઈએ કરિયાનું બધું આવી ગયું કમ્પ્લીટ આ વાળામાં જમણવાળો રાખવાનો છે મંડપ લગાવવાનો છે એટલે ટ્રેક્ટર આવી ગયું છે પાવરો મારે દી છે આ બધું વાહન આપવા માંડ્યો વાહન તો આવી ગયો બાજુ દખા ભાઈ ખાંડ ખાઈ લઈએ હા બરાબર ને ખાંડ ખાઈ લઈએ તો સબ્જી બનાવી હો કમ્પ્લીટ એકદમ આ સબ્જી મસ્ત બનાવી છે ઘઉંની રોટલી અને છાશ આવે છે એટલે સાફ તો વારો કરી દીધો જો કર્યું તો બધું તમારી પાસે હા ના ટ્રેક્ટર વાળા 400 કે તો બતાવીશું ચાલે પણ આ તો થોડું એ તરફ તું કેટલા વાર કરાય 450 કેટલા જમી લઈએ ડુંગળી છાશ ઘઉંની રોટલી તો ચાર ખાઈ લઈએ તમે તો દવાખાને આવ્યા વિસનગર અને ના પર ખાઈ લઈએ બધો નાખજી તો ચલો ગાઈસ થાળીઓ અને વાટકીઓ થાળી વાટકી બધું અમે ગણી લઈએ બધું સામાન આવે છે જમને કાલ માટે જમણવાળા માટે તો થાળી વાટકી બધું ગણી બાકી છે એટલે નહીં પાછો હમણાં મંડપ આવે છે હવે મંડપ આવી હા વારું તો કમ્પ્લીટ પાવરો મારે દીધો ખાલી તો છોકરો વર્ગાઈ દઈએ પટી ગઈ વાત બાકી હા હા પેલા રે ને થોડું થોડું દેખાય એ ખાલી આ થોડું થોડું ને એ આ બધું લઈ લેવાનું બાકી કમ્પ્લીટ કરી અમે મંડપ હા એટલે અમે મંડપ વાળા એટલે થઈ જાય કમ્પ્લીટ રિયાન એ રિયાન હોઈ ગયો મંડપનું બધું બંધારણ ચાલુ થઈ ગયું મંડપ આવી ગયો રસોડામાં આપણે મંડપ કમ્પ્લીટ થઈ ગયું મંડપ બધી કાઢ્યું પીની બધી કાઢી બરાબર ને નેચા બધું સાફ કરી નાખો પછી બધું કાપી નાખો બધું કમ્પ્લીટ કરી નાખો નેચર તો સાફ કરી નાખ્યું કમ્પ્લીટ આને બધું નવું પેલું આવે છે રસોડાવાળો જોવો આવે મોટા પારવાનું આજે પારા એવો થાય કે તું ખાવાનું ચાલુ કર ખાવાનું હું થોડું છું આ ભાઈ ઊંઘ્યા તો ખાવાના એટલે બરાબર ને કમ્પ્લીટ થઈ ગયું પીનું પીનું ખાલી અમે છે ને પેલી કરવાનું છે ખાલી કમ્પ્લીટ ટોમેટો લેવા આવ્યા હતા એ અમારા ગોમમાં જ છે વાયેલા ટામેટા બધા એ ખેતી વાયેલી છે આખી તો એ કણ લેવા આવ્યા હતા ટોમેટો મેં પછી ટોમેટો લઈ જવાના તમારે વાયેલા ખેતરમાં બધી ટોમેટો બધો વાયેલો છે એક આખો નંબર કરેલો હતો એમની ટોમેટો અમારા માટે વાળી મૂકી દીધો ટોમેટોનો બાકી માર્કેટ કરતાં સસ્તો પડે માર્કેટમાં મોંઘો પડે
શાકભાજી આવી ગયું બધી શાકભાજી લાવી દીધી બધી એમાં બધું આવી ગયું. તો ગાઈસ આ બાજુ તો અમારા ઘરનું રસોડું ચાલુ થઈ ગયું. હા આ બાજુ રોટલા કરવા ચાલુ થઈ ગયું. રોટલા કરી દઈએ અને રોટવાનું છે કોવાનું અહીંયા રસોડવાનું વધવાનું છે ને તો એટલો સામાન કરી દીધો. પેલી બાજુ અમારા મોહનતા પરવાનું ચાલુ થઈ ગયું છે સવારે જમવાનું જેટલા એ બાજુ ચાલુ થઈ ગયું. આ બાજુ બધું છે સામાન બટેકો પેલો બધા ખાવાનું કરે રસોઈ વાળાને ખાવાનું હા બટેકો તખું કીધું ચટપટાવો બાજુ રસાવાળું એમ કીધું મને તો સાચું કહું બાર એ આવીને કહી ગયો કે રસાવાળું બનાવવા આપણે બનાવી ઘેર આવી ચટપટા બટેકો બને તમારા શાકભાજી બધું હા એક ઈટ મિલ પછી તો ના કરે એવું કહું બે સાઈડ મિલ દઈ છે ને બે બાજુ બે મિલ દે કે બાબરી પેલી સાઈડ મિલ દે. કેટલા રોટલા થયા? 5 રોટલા થઈ ગયા. હા એટલે પછી ખાઈ લે કે 5 રોટલા થઈ ગયા ગાઈસ બાજરીના મોટા રોટલા નહીં મોટા બાજરીના રોટલા જોઈ લો મોટા બાજરીનો એટલે કેવું પોસ થઈ ગયા એટલું વાંધો નહીં એમ. હા એટલે રસોવાનું વાંધો નથી તો વાંધો છે અને બટાકો વાઢીશું વાંધો નહીં. અત્યારે પાણી ટેન્કરે આવી ગયું પાણી ટેન્કર બધું આવી ગયું વાંધો નહીં એમ તો પાણી એમનું તમારે ટેન્શન નહીં એથી પડી જશે. ચલો ગાઈસ સગાભાઈ ખાવા બેહીએ શેરનો બધો બધા બટાકાનું શાક અને મોહનતા બનાવી દીધું હું જઈને મોહનતા બનાવી દીધું રસોઈ થઈ ગયું કમ્પ્લીટ. મોહનતા શાક હવારી બની ગાઈસના આમંત્રણ આલી તો હું તો હજી કહું છું ગાઈસ ટાઈમ મળે તો જરૂરથી પધારજો એમ. હા વાત સાચી છે એટલે હજી તો મોહનતા તો બની કાલે પેલું બાકી મોહનતા બની ગયું ખાલી શાક ને બધું બનાવ કાલે બનાવવાની દવાવાળી બરાબર.